રજવાડી ફૂલ નકશીવાળા સાંકળા. હાલો જોઈએ કે આ સાંકળા કઈ રીતે બને છે. લાકડાની ફ્રેમ બનાવીને કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા નકશી પાડવામાં આવે છે. આ છે સીએનસી રાઉન્ડર નકશી કરવાનું મશીન. જો આ આખી ફ્રેમમાં નકશી થઈ ગઈ છે. હવે આ નકશીને ક્લિયર કરવામાં આવશે મશીન દ્વારા. એકદમ ચોખ્ખી નકશી થઈ ગઈ છે. હવે ખૂણિયા બનાવવાનો વારો છે. આ લાકડામાંથી ખૂણિયા બનાવવામાં આવશે. આ ખૂણિયાનું નકશીકામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કટિંગ પણ મશીનથી કરી નાખીએ. હવે ખૂણિયાનું ફિટિંગ કરી દઈએ. ફેવિકોલ લગાવીને બંને સાઈડ એક સ્ક્રૂ મારશું. ચારે ખૂણિયા બની ગયા છે. મસ્ત ફ્રેમ બની ગઈ છે. હવે આ એક આ છીલર લાગે છે. સીલર માર્યા પછી કાચ પેપરથી પરફેક્ટ ઘસવામાં આવે છે. હવે સાંકળા મઢવાનું શરૂ કરશું. ફ્રેમને પહેલા નીચે રાખી દઈશું. ત્યાર પછી કાચ ફિટિંગ. ત્યાર પછી આ મોતી પૂરેલો સાંકળો ફિટિંગ કરી દઈશું. ત્યાર પછી આ 6 mm પ્લાય ઉપર રાખી દઈશું. પછી આ પટ્ટીને ચારે ફરતા મારવામાં આવશે. સાંકળો મઢાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. પાલિશ લગાડવામાં આવશે. હવે એને કલર ક્રિએશન મેચિંગ થાય છે. કલર શેડ મેચિંગ કમ્પ્લીટ. હવે એને કમ્પ્રેસરથી PU-MRF લગાવવામાં આવે છે. આ 13 સાંકળાની ફ્રેમ બનાવી છે. એમાં ઘડવાનો સમય 1.5 મહિનો લાગ્યો છે અને પાલિશ કરવાવાળા પાલિશનો સમય 8 દિવસ જેવું લાગ્યું છે. આ થઈ ગયા છે કમ્પ્લીટ સાંકળા. એકદમ પરફેક્ટ.